students, welcome back to my channel. In this video lecture, we are going to discuss the article The Role of Women in India's Economic Growth Story. સ્ટુડન્ટ્સ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 2માં એઈસી ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ટેક્સ્ટ યુનિટની અંદર આ થર્ડ સ્ટોરી રહેશે. તો આ વિડીયોની અંદર આપણે આ ટેક્સ્ટની સમરી અને પ્લસ ક્વેશ્ચન આન્સર્સ ડિસ્કસ કરવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એક ડાઉનલોડ ધ ફાઇલ લિંક કરીને એક લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અને આ મટીરિયલ તમે પછી પણ રીડિંગ કરી શકશો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. લેટ્સ ડિસ્કસ ધ ટાઇટલ. ધ રોલ ઓફ વિમેન ઇન ઇન્ડિયાઝ ઇકોનોમિક ગ્રોથ સ્ટોરી. ભારતના આર્થિક વિકાસમાં સ્ત્રીઓનો શું રોલ છે? અ નેશન્સ પ્રોગ્રેસ ઇઝ રિફ્લેક્ટેડ ઇન હાઉ ઇટ ટ્રીટ્સ ઇટ્સ વુમન. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ એ રાષ્ટ્રના લોકો સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરે છે એના પર ડિપેન્ડ કરે છે. વિમેન ઇન ઇન્ડિયા હેવ ફેસ્ડ મેની ચેલેન્જીસ ઇન ધ પાસ્ટ બટ હેવ શોન ગ્રેટ સ્ટ્રેન્થ એન્ડ કન્ટ્રીબ્યુટેડ ટુ કન્ટ્રીઝ ઇકોનોમિક ગ્રોથ. ભારતની અંદર મહિલાઓએ શરૂઆતમાં ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓ સહન કરી, પણ ત્યાર પછી સ્ત્રીઓ શિક્ષણ મેળવતી થઈ, નોકરી કરતી થઈ, બિઝનેસ કરતી થઈ અને અત્યારે ભારતના આર્થિક વિકાસમાં સ્ત્રીઓનો ખૂબ મોટો ફાળો છે. ટુડે મેની વિમેન આર જોઈનિંગ વર્કફોર્સ યેટ ધેર શેર ઇન જીડીપી રિમેન્સ લો. અત્યારે સ્ત્રીઓ ઘણી બધી બિઝનેસ કરે છે, જોબ કરે છે, વિમેન એન્ટરપ્રિન્યોર્સ છે, ગવર્મેન્ટ જોબ છે, પ્રાઇવેટ સેક્ટરની અંદર સરકારી, અર્ધ સરકારી અને કોર્પોરેટ ફિલ્ડની અંદર જોબ કરે છે. છતાં પણ ભારતનું જે જીડીપી છે એમાં એમનું જે કોન્ટ્રીબ્યુશન છે ઘણું ઓછું છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જે કોઈ પણ દેશમાં એક વર્ષ દરમિયાન ઉપજેલી ચીજવસ્તુઓ અથવા તો સેવાઓની કિંમત બતાવે છે. કોઈપણ દેશનું અર્થતંત્ર કેવું છે એ ચકાસવા માટે એ દેશનું જીડીપી છે એ એમનું મહત્વનું માપદંડ છે. In rural areas, women are taking leadership roles in panchayat systems and benefiting from government programs like Swachh Bharat Mission and Mahatma Gandhi National Rural Employment Guarantee Act. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ છે એ પંચાયત વ્યવસ્થામાં નેતૃત્વની ભૂમિકા ભજવે છે અને સ્વચ્છ ભારત મિશન અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ જેવા સરકારી કાર્યક્રમોનો લાભ લઈ રહી છે. However, there is a still gender gap in startups with only few women-led businesses. છતાં પણ સ્ટાર્ટઅપની વાત કરીએ તો હજી પણ મેલ અને ફિમેલ વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે. માત્ર થોડી મહિલાઓ જ નેતૃત્વની અંદર ભાગ લે છે. The COVID-19 pandemic worsened this issue, reducing women's job opportunities and workforce participation. કોવિડ-19 રોગચાળાને કારણે આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, જેને કારણે મહિલાઓની નોકરીની તકો જતી રહી છે અને સ્ત્રીઓ છે બિઝનેસની અંદર અથવા તો પોતાની જોબની અંદર પુરુષની સાથે ખભો મિલાવી અને જે કામ કરી રહી હતી એ ઓછું થઈ ગયું. અને અનધર ચેલેન્જ ઇઝ ધ અનઇક્વલ બર્ડન ઓફ અનપેઇડ કેર વર્ક. હવે અહીંયા એક ટર્મિનોલોજી આપેલી છે, અનપેઇડ કેર વર્ક. અનપેઇડ કેર વર્કનો મિનિંગ શું થાય છે? તો કે વર્ક ડન ઇન ધ હોમ વિધાઉટ પે ટુ કેર ફોર ધ અધર્સ. ઘરમાં સ્ત્રીઓ ઘરકામ કરે છે, ઘરના સભ્યોનું ધ્યાન રાખે છે, તો એના માટે કોઈ વેતન આપવામાં નથી આવતું, તો એને અનપેઇડ કેર વર્ક કહેવાય છે. તો કોવિડ-19ની અંદર જ્યારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઘટી ગઈ, જોબ અને બિઝનેસીસ બંધ થઈ ગયા, ત્યારે મોસ્ટલી સ્ત્રીઓએ પોતાના ઘરની અંદર ઘરકામ કરવાનું અને ઘરના સભ્યોનું ધ્યાન રાખવામાં પોતાનો સમય વિતાવવા લાગી. ઇટ ઇન્ક્લુડ્સ કુકિંગ, ક્લિનિંગ, કેરિંગ ફોર ચિલ્ડ્રન એન્ડ કેરિંગ ફોર એલ્ડરલી. અને આ અનપેઇડ કેર વર્કમાં ક્યાં ક્યાં કામ આવે છે? તો કે ઘરની અંદર રસોઈ બનાવવી, ઘરની સાફ સફાઈ રાખવી, બાળકોનું ધ્યાન રાખવું, ઘરમાં રહેલા એલ્ડરલી એટલે કે વૃદ્ધ જે પેરેન્ટ્સ છે એમનું ધ્યાન રાખવું, હસબન્ડનું ધ્યાન રાખવું. તો આમના માટે એને કોઈ વેતન ચૂકવવામાં નથી આવતું. તો આને કારણે પણ સ્ત્રીઓ છે પોતાના ઘરની અંદર મેક્સિમમ સમય પોતાના ઘરના હાઉસહોલ્ડ વર્કની અંદર સમય વિતાવે છે અને કારણે એ શિક્ષણ મેળવવાની એમને તક ઓછી મળે છે, બિઝનેસ કે કોઈ જોબ કરવાની એમને તક ઓછી મળે છે. તો આને કારણે પણ સ્ત્રીઓનું જે યોગદાન છે જીડીપીની અંદર ઓછું થયું છે. To solve these issues, the essay suggests a three-step approach: recognizing, reducing and redistributing unpaid care work through the policies. અને આ ઇશ્યુને સોલ્વ કરવા માટે ગવર્મેન્ટે અલગ અલગ પોલિસીસ નક્કી કરી અને એની અંદર 3 સ્ટેપ અપ્રોચ ડિસાઇડ કર્યો. અને 3 સ્ટેપ અપ્રોચ શું છે? તો કે રેકોગ્નાઇઝિંગ એટલે કે જે સ્ત્રીઓ ઘરની અંદર કામ કરે છે તો એ કામને ઓળખવું. રિડ્યુસિંગ એટલે કે એમનું એ કામ છે ઓછું કરવું. કઈ રીતે ઓછું કરી શકાય? જે સ્ત્રીઓ શિક્ષિત છે અને જે લોકો બિઝનેસ કે જોબ કરી શકે છે, પોતાનું સ્ટાર્ટઅપ કરી શકે છે, એ લોકોએ પોતાનું સ્ટાર્ટઅપ કરવું જોઈએ અને એમાંથી જે ઇન્કમ આવે છે એમાંથી એ લોકો પોતાના ઘરની અંદર મહિલાઓને રાખી અને એ જે કામ છે એ વહેંચી શકે છે. તો એને કારણે રોજગારની તકો પણ વધશે, પોતે પણ બિઝનેસ અને નોકરીની અંદર આગળ વધી શકશે.
ઇન્વેસ્ટિંગ ઇન ધ કેર ઇકોનોમી કેન ક્રિએટ જોબ્સ એન્ડ ઇમ્પ્રૂવ વિમેન્સ લાઈવ્સ. તો આ ઘરકામના જે કાર્યની અંદર જો રોકાણ કરવામાં આવે તો નોકરીઓનું ઘણું બધું સર્જન થઈ શકે છે અને મહિલાઓના જીવનમાં પણ સુધારો આવી શકે છે. વિમેન એન્ટરપ્રિન્યોર્સ નીડ બેટર ફિનાન્શિયલ સપોર્ટ, ઇઝીયર બેંક એક્સેસ એન્ડ ટેક્સ બેનિફિટ. સ્ત્રીઓ પણ જો ઉદ્યોગની અંદર આગળ વધે અથવા તો બિઝનેસની અંદર આગળ વધે છે તો ફેમિલીને ફાઇનાન્શિયલ સપોર્ટ કરી શકે. એની અંદર પોતાના અકાઉન્ટ્સ હોય, સારી એવી ઇન્કમ થતી હોય તો બેંક એક્સેસ પણ કરી શકે અને ટેક્સની અંદર પણ બેનિફિટ્સ થઈ શકે છે. Organizations like the Confederation of Indian Industry (CII) are promoting India's empowerment by ensuring gender equality at workplaces, preventing harassment and recognizing women's contribution. ભારતની અંદર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે ભારતની ઉદ્યોગ સાહસિક સંઘ એક CII એવી એક સંસ્થા છે કે જે સ્ત્રીઓને વિમેન એમ્પાવરમેન્ટ માટે પ્રમોટ કરે છે. કોઈ પણ વર્ક પ્લેસીસ પર જેન્ડર ઇક્વાલિટી એટલે કે મેલ અને ફિમેલને બંનેને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ તો એના પર એ ધ્યાન આપે છે. પ્રિવેન્ટિંગ હેરેસમેન્ટ, કોઈ પણ સ્ત્રીઓ છે એ કોઈ વર્ક પ્લેસ પર કામ કરે છે તો એનું હેરેસમેન્ટ, એમને કોઈ હેરાન ન કરે, કોઈ એમનો લાભ ન ઉઠાવે, કોઈ એમનું શોષણ ન કરે તો એના પર એ ધ્યાન આપે છે. અને પ્લસ રેકોગ્નાઇઝિંગ વિમેન્સ કોન્ટ્રીબ્યુશન, સ્ત્રીઓનો દેશના આર્થિક વિકાસમાં ખૂબ સારું એવું યોગદાન કરી શકે. તો આ 3 સ્ટેપ પર આ જે સંસ્થા છે કામ કરે છે. In conclusion, gender equality is essential for human rights and national progress. More support for women entrepreneurs, better policies, and active participation of organizations can create a peaceful, workable, and progressive society. Empowering women is a key to building a strong nation. અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે જેન્ડર ઇક્વેલિટી એટલે કે પુરુષ અને સ્ત્રી વચ્ચે સમાનતા હોય કાર્ય કરવા માટે, તો એને કારણે કોઈ પણ રાષ્ટ્રનો જે પ્રોગ્રેસ છે થઈ શકે, દરેક વ્યક્તિને સમાન અધિકાર મળી શકે. જે સ્ત્રીઓ પોતાનું સ્ટાર્ટઅપ કરવા માગે છે તો એના માટે ઘણી બધી સારી નીતિઓ ઘડવામાં આવે, ઘણી બધી સંસ્થાઓ એમાં ભાગીદાર બની શકે અને આ રીતે એકદમ પીસફુલ, વર્કેબલ અને પ્રોગ્રેસિવ સોસાયટી બની શકે. કોઈ પણ રાષ્ટ્રને મજબૂત કરવા માટે સ્ત્રીઓને શિક્ષણ આપવું, સ્ત્રીઓને બિઝનેસ માટેની ઓપોર્ચ્યુનિટીઝ ઊભી કરવી અને સ્ત્રીઓને એન્કરેજ કરવી કે એ લોકો જોબ કરી શકે, બિઝનેસ કરી શકે, તો એને કારણે કોઈ પણ રાષ્ટ્ર છે મજબૂત બની શકે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આપણું આર્ટિકલ કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ છે. તો તમને 3 સ્ટોરીમાંથી તમને 7 માર્ક્સના એક વાક્યોના પ્રશ્નો પૂછાશે. એમાંથી કોઈ પણ 5 લખવાના છે અને એના 5 માર્ક્સ છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ એસે યુઝ એઝ અ મેઝર ઓફ નેશન્સ પ્રોગ્રેસ? કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ માટે આ આર્ટિકલની અંદર, આ એસેની અંદર કઈ વાત કરવામાં આવી છે? The essay uses the treatment of women as a measure of progress. એસેમાં કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ એ રાષ્ટ્રના લોકો સ્ત્રી સાથે કેવો વ્યવહાર કરે છે એના પર ડિપેન્ડ કરે છે, તો એ વાત અહીંયા કરવામાં આવી છે. What challenges have women in India historically faced? ભારતની અંદર સ્ત્રીઓએ ભૂતકાળમાં કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો છે? Women in India have faced social and economic hurdles. ભારતની અંદર સ્ત્રીઓએ ભૂતકાળમાં સામાજિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હાઉ ડુ વિમેન કોન્ટ્રીબ્યુટ ટુ ઇન્ડિયાઝ ઇકોનોમિક ગ્રોથ? ભારતની અંદર સ્ત્રીઓ છે એ ભારતના આર્થિક વિકાસમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે? વિમેન સો રિસાયલન્સ એન્ડ એક્ટિવલી પાર્ટિસિપેટ ઇન ધ વર્કફોર્સ. સ્ત્રીઓ ભારતના અર્થતંત્રને મજબૂત કરવા માટે, જે પણ સ્ત્રીઓ શિક્ષિત છે, જે લોકો પોતાનો બિઝનેસ કરી શકે છે, પોતાનું સ્ટાર્ટઅપ કરી શકે છે, પોતે જોબ કરી શકે છે, તો એ કારણે ભારતનું અર્થતંત્ર છે મજબૂત બનશે. વોટ ઇઝ ધ સ્ટેટસ ઓફ વિમેન્સ કોન્ટ્રીબ્યુશન ટુ ઇન્ડિયાઝ જીડીપી? ભારતના જીડીપીમાં સ્ત્રીઓનું શું યોગદાન છે? ડિસ્પાઇટ ધ વર્કફોર્સ પ્રેઝન્સ, વિમેન્સ જીડીપી કોન્ટ્રીબ્યુશન રિમેન્સ લો. સ્ત્રીઓ અત્યારે શિક્ષિત બની છે, નોકરી કરતી થઈ છે, બિઝનેસ કરતી થઈ છે, છતાં પણ ભારતના જીડીપીમાં સ્ત્રીઓનો રોલ ખૂબ ઓછો છે. હાઉ આર રૂરલ વિમેન ગેઇનિંગ લીડરશિપ રોલ્સ? ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ કઈ રીતે પોતાની નેતૃત્વની જવાબદારી નિભાવે છે? રૂરલ વિમેન આર લીડિંગ ઇન પંચાયત એન્ડ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ. ગ્રામ્ય વિસ્તારોની અંદર સ્ત્રીઓ જે છે એ પંચાયતની અંદર એની ભૂમિકા ભજવે છે અને પ્લસ ગવર્મેન્ટના જે પણ પ્રોગ્રામ્સ છે તો એમની જવાબદારી લઈ અને એમના કાર્યોમાં પોતે સહભાગી બને છે. વોટ જેન્ડર ડિસ્પેરિટી એક્ઝિસ્ટ ઇન ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ? કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટઅપની અંદર જેન્ડર ડિસ્પેરિટી એટલે કે મેલ અને ફિમેલ વચ્ચેનો તફાવત શું જોવા મળે છે? ફ્યુ સ્ટાર્ટઅપ્સ આર લેડ બાય વિમેન ફાઉન્ડર્સ. કે અત્યારે ઘણી બધી સ્ત્રીઓએ પોતાનું સ્ટાર્ટઅપ કર્યું છે, પોતાના બિઝનેસ સ્ટાર્ટ કર્યા છે, તો આને કારણે જે જેન્ડરમાં અનઇક્વાલિટી હતી એ થોડી ઇક્વાલિટીના તરફ ગઈ છે. હાઉ ડીડ COVID-19 ઇમ્પેક્ટ વિમેન્સ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ?
કોવિડ-19ને કારણે સ્ત્રીઓની આર્થિક તકોને કઈ રીતે અસર થઈ છે. ઇટ વાઇડન્ડ ધ જેન્ડર ગેપ એન્ડ રિડ્યુસ વિમન્સ વર્કફોર્સ પાર્ટિસિપેશન. કોવિડ-19ને કારણે મેલ અને ફિમેલ વચ્ચે ગેપ આવ્યો છે. ઘણી બધી સ્ત્રીઓએ પોતાની નોકરી ગુમાવી છે, પોતાના બિઝનેસ બંધ થયા છે. કોવિડ-19ને કારણે વિમેનની ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ પર વધારે અસર થઈ છે. વોટ ઇઝ 3 પ્રોલોંગ્ડ અપ્રોચ સજેસ્ટેડ ફોર અનપેડ કેર વર્ક? અનપેડ કેર વર્ક એટલે આપણે હમણાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે જે ઘરની અંદર જે કામ કરવામાં આવે છે, કે ઘરની ક્લિનિંગ કરવું, કુકિંગ કરવું, ફેમિલીઝનું ધ્યાન રાખવું, એના માટે કોઈ વેતન ચૂકવવામાં નથી આવતું. તો આ જે 3 પ્રોલોંગ્ડ અપ્રોચ જે છે, તો એમાં રિકોગ્નાઇઝિંગ, રિડ્યુસિંગ એન્ડ રીડિસ્ટ્રીબ્યુસિંગ અનપેડ કેર વર્ક એટલે કે ઘરનું જે કામ છે એને ઓળખવાનું છે, ક્યાં ઘરની અંદર શું શું જોબ ઓપોર્ચ્યુનિટી છે, પ્લસ એને ઓછું કરવાનું છે. મીન્સ કે સ્ત્રીઓ જો શિક્ષિત હોય તો એ લોકો જોબ બિઝનેસ કરી શકે છે અને ઘરે આ જે કામ છે એમના માટે કોઈ બીજા માણસ રાખી અને એ કામ કરાવી શકે છે, જેથી કરીને એ પોતે બિઝનેસ પણ કરી શકશે, જોબ પણ કરી શકશે અને ઘરે જે એમનું કામ છે એમના માટે રોજગારની તકો પણ ઊભી કરી શકશે, જેથી કરીને બીજી સ્ત્રીઓ છે કામ મળશે. હાઉ કેન ઇન્વેસ્ટિંગ ઇન ધ કેર ઇકોનોમી હેલ્પ વુમન? જ્યારે ઘરનું જે ઘરકામ છે એમના માટે કોઈ અલગ માણસો આપણે રાખવામાં આવે તો એનાથી સ્ત્રીઓને શું ફાયદો થશે? ઇટ ક્રિએટ્સ જોબ્સ એન્ડ ઇમ્પ્રૂવ્સ વિમેન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ વેલફેર. જ્યારે ઘરની અંદર જે ઘરકામ છે એના માટે જો અલગ માણસો રાખવામાં આવશે તો સ્ત્રીઓ છે પોતે જોબ કરતી થશે, બિઝનેસ કરતી થશે અને ઘરની અંદર જે કામ કરવા માટે અલગ જે આપણે માણસો રાખશું તો એમના માટે પણ રોજગારની તકો ઊભી થશે. વોટ રોલ ડઝ ધ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી CII પ્લે? ભારતની અંદર જે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે CII, એનો રોલ શું છે? CII પ્રમોટ્સ જેન્ડર ઇક્વેલિટી એન્ડ વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ઇનિશિયેટિવ્સ. CII છે એ જેન્ડર ઇક્વેલિટીમાં માને છે, એટલે કે મેલ અને ફિમેલ વચ્ચે સેમ જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોવી જોઈએ એમાં માને છે, પ્લસ અલગ અલગ ઇનિશિયેટિવ્સ દ્વારા, અલગ અલગ સ્ટાર્ટઅપ દ્વારા વિમેન એમ્પાવરમેન્ટને પ્રમોટ કરે છે. તો અહીંયા આપણે 1 લાઇન ક્વેશ્ચન્સ જોયા છે. હવે જોઈએ છે બ્રીફ ક્વેશ્ચન્સ. તો તમને 3 સ્ટોરીમાંથી ટોટલ 4 બ્રીફ ક્વેશ્ચન્સ પૂછાશે. એક ક્વેશ્ચનનો આન્સર તમારે 3 થી 4 વાક્યોમાં આપવાનો રહેશે. ટોટલ તમારે 4 માંથી 2 લખવાના છે. 5 માર્ક્સ છે. એક ક્વેશ્ચનનો 2.5 માર્ક્સ રહેશે. તો આ સ્ટોરીના બ્રીફ ક્વેશ્ચન્સ જોઈએ છે. ફર્સ્ટ છે, વોટ ડઝ ધ એસે સે અબાઉટ ટ્રીટમેન્ટ ઓફ વિમેન એન્ડ પ્રોગ્રેસ? આ એસેની અંદર સ્ત્રીઓ સાથે થયેલા વ્યવહાર અને સ્ત્રીઓના વિકાસ વિશે આ એસેની અંદર કઈ વાત કરવામાં આવી છે? The essay states that how a nation treats its women shows its progress. આ એસેની અંદર વાત કરવામાં આવી છે કે રાષ્ટ્રના વિકાસ માટે સ્ત્રીઓ સાથેના કેવા વ્યવહારની વાત કરી છે. Essay states that how a nation treats its women shows its progress. આ એસેની અંદર વાત કરી છે કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ છે એ રાષ્ટ્રના લોકો સ્ત્રી સાથે કેવો વ્યવહાર કરે છે એના પર આધારિત છે. It mentions the struggles women in India face but also highlights their resilience. આ એસેની અંદર વાત કરવામાં આવી છે કે કઈ રીતે ભારતની અંદર સ્ત્રીઓએ ભૂતકાળના વર્ષોમાં સંઘર્ષ કર્યો છે અને અત્યારે સ્ત્રીઓએ શિક્ષિત બની અને બિઝનેસ અને નોકરીની તકો મેળવી અને કઈ રીતે જેન્ડર ઇક્વાલિટીને ચેન્જ કર્યું છે. મેલ અને ફિમેલ વચ્ચેનો તફાવત દૂર કરી અને ભારતના અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે. વિમેન કોન્ટ્રીબ્યુટ ટુ ઇકોનોમિક ગ્રોથ બટ સ્ટીલ હેવ અ લો શેર ઇન GDP. સ્ત્રીઓએ ભારતના અર્થતંત્રમાં ખૂબ સારું એવું યોગદાન આપ્યું છે, છતાં પણ એમનું જે GDPની અંદર જે એમનું જે યોગદાન છે ઘણું ઓછું છે. વોટ આર સમ અચીવમેન્ટ્સ ઓફ વિમેન ઇન રૂરલ ઇન્ડિયા? ભારતના ગ્રામ્ય વિસ્તારમાં જે સ્ત્રીઓ છે એમણે શું સિદ્ધિઓ હાંસિલ કરી છે? વિમેન ઇન રૂરલ ઇન્ડિયા આર ટેકિંગ લીડરશિપ રોલ્સ ઇન પંચાયત સિસ્ટમ. ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓએ પંચાયતની અંદર પોતાની ભૂમિકા ભજવી અને એક નેતૃત્વની કામગીરી કરી છે. ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ લાઇક સ્વચ્છ ભારત મિશન, મનરેગાને કારણે ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓને એક વિમેન એમ્પાવરમેન્ટ મળ્યું છે. સ્ત્રી સશક્તિકરણ માટે આ જે પ્રોગ્રામ્સ છે સ્વચ્છ ભારત મિશન અને મનરેગાએ ખૂબ સપોર્ટ કર્યો છે. These efforts help improve their social and economic status. અને આ પ્રોગ્રામ્સને કારણે સ્ત્રીઓના સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે ખૂબ મદદ મળી છે. What challenges do women face in the startup ecosystem? ભારતની અંદર સ્ત્રીઓએ પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે કઈ કઈ મુશ્કેલીઓ આવી છે? The essay highlights the gender gap in startups with few women founders.
આ એસેની અંદર બતાવવામાં આવ્યું છે કે અત્યારે પણ ભારતની અંદર જેન્ડર ઇનઇક્વેલિટી જોવા મળે છે, એટલે કે જેન્ડર ગેપ જોવા મળે છે. જેટલા મેલ પર્સન સ્ટાર્ટઅપ કરે છે એટલી ફિમેલ સ્ટાર્ટઅપ નથી કરી શકી. ઓછી ફિમેલે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું છે. The COVID-19 pandemic made it harder for women to find jobs and stay in the workforce. કોવિડ-19ને કારણે આ પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ છે. સ્ત્રીઓએ પોતાની નોકરીઓ ગુમાવી છે, પોતાના રોજગાર ગુમાવ્યા છે, નોકરીની તકો ગુમાવી છે. અનપેડ કેર વર્ક ઓલ્સો લિમિટ્સ એજ્યુકેશન એન્ડ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ. અનપેડ કેર વર્ક એટલે કે સ્ત્રીઓને ઘરની જવાબદારી હોય, બાળકોનું ધ્યાન રાખવાનું હોય, પતિનું ધ્યાન રાખવાનું હોય, ઘરકામની અંદર પોતાની જવાબદારીઓ નિભાવવાની હોય, તેને કારણે શિક્ષણ મેળવવાની એમને તક નથી મળતી. બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે બિઝનેસ કરવાની તક નથી મળતી. ઘરની અંદર વેતન વગરનું કામ કરવાની એમની જવાબદારીઓને કારણે એ શિક્ષણ અને બિઝનેસની અંદર આગળ નથી વધી શકતી. What 3 prolonged approach does the essay suggest to help a woman? સ્ત્રીઓને મદદ કરવા માટે કયા 3 અપ્રોચ છે એ ગવર્મેન્ટે નક્કી કર્યા છે. The essay suggests recognizing, reducing and redistributing unpaid care work. 3 સ્ટેપ નક્કી કર્યા છે. જે સ્ત્રીઓ શિક્ષિત છે, જોબ કરી શકે છે, બિઝનેસ કરી શકે છે અને ઘરની અંદર કામ કરે છે તો એના કામને ઓળખો. રિડ્યુસિંગ એટલે કે કામને ઓછું કરો. એન્ડ રીડિસ્ટ્રીબ્યુસિંગ એટલે કે આ જે અનપેડ કેર વર્ક છે, ઘરનું જે કામ છે એને બીજા પાસે કરાવી અને એ સ્ત્રીઓ છે એમનું છે ટાઈમ છે એ બિઝનેસ અને જોબની અંદર સ્પેન્ડ કરી શકે છે. ઇટ કોલ્સ ફોર પોલિસીસ ટુ સપોર્ટ વિમેન બાય ઇન્વેસ્ટિંગ ઇન ધ કેર ઇકોનોમી. કેર ઇકોનોમી એટલે કે ઘરકામ માટે એક એવી એજન્સી બનાવવામાં આવે કે જે લોકો ઘરકામ કરવા માગે છે તો એ લોકો એમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને જે સ્ત્રીઓ શિક્ષિત છે, જોબ કરી શકે છે, બિઝનેસ કરી શકે છે એ લોકો એ બિઝનેસ અને જોબ કરે અને ઘરની અંદર એ લોકો માણસો રાખીને કામ કરાવી શકે. These steps can improve job opportunities and women's overall welfare. અને આને કારણે બીજા લોકો માટે જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ વધશે અને સ્ત્રીઓ જે લોકો હોશિયાર છે, શિક્ષિત છે, જે લોકો બિઝનેસની અંદર, નોકરીની અંદર પોતાનું યોગદાન આપી શકે છે તો એ લોકો પણ યોગદાન આપી શકશે અને આને કારણે ભારતનું આર્થિક તંત્ર છે એ મજબૂત બનશે. How do organizations like CII support women's empowerment? ભારતની અંદર CII એક કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે, કઈ રીતે વિમેન એમ્પાવરમેન્ટ માટે હેલ્પ કરે છે. ધ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી CII પ્રમોટ્સ જેન્ડર ઇક્વેલિટી એટ વર્ક. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CII છે એ દરેક વર્ક પ્લેસ પર જેન્ડર ઇક્વેલિટીને પ્રમોટ કરે છે. એટલે કે જેન્ડર ઇક્વેલિટીનો મિનિંગ થાય છે કે મેલ અને ફિમેલ છે બંને સમાન કેટેગરી પર કામ કરે. ઇટ હેલ્પ્સ પ્રિવેન્ટ વર્કપ્લેસ હેરેસમેન્ટ એન્ડ રેકોગ્નાઇઝિંગ વિમેન્સ અચીવમેન્ટ્સ. સેશન છે એ વિમેનનું વર્કપ્લેસ પર થતું હેરેસમેન્ટ છે એને અટકાવે છે અને વિમેનને પોતાની અચીવમેન્ટ્સ અને સક્સેસ માટે પ્રમોટ કરે છે. સચ એફર્ટ સપોર્ટ જેન્ડર ઇક્વેલિટી એન્ડ અ પીસફુલ પ્રોગ્રેસિવ વર્લ્ડ. અને આને કારણે કોઈ પણ વર્કપ્લેસ પર જેન્ડર ઇક્વેલિટી આવશે, ભારતની અંદર પીસફુલી દરેક વ્યક્તિ કામ કરી શકશે અને રાષ્ટ્રનો પણ વિકાસ થશે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આપણું 3rd યુનિટ છે ધ રોલ ઓફ વિમેન ઇન ઇન્ડિયાઝ ઇકોનોમિક ગ્રોથ સ્ટોરી એ કમ્પ્લીટ કર્યું છે અને એના ક્વેશ્ચન આન્સર્સ પણ જોયા છે. જો વિડીયો તમને યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ એન્ડ હેપી રીડિંગ. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.